વાચન બાપ ભાઈ ક્યાં એનો ભાગ બીજો આપણે આજે જોઈએ છે, બરાબર, કે જેના લેખક છે દરબાર પૂંજાવાળા અને પ્રકાર છે લોકવાર્તા. આપણે આગલા ભાગમાં જોયું કે હિપાકુમા કે જે ગામનો મુખી છે એના ઘરે એની દીકરીનો લગ્ન પ્રસંગ જોઈ લેવાયો છે. આખા ગામમાં હરખ છે સમાતો નથી, આખા ગામમાં જાણે કે કોઈ એક ઉત્સવ હોય એવી રીતે એ લગ્ન પ્રસંગમાં માણવા માટે ગામ લોકો આવ્યા છે. જાન જોડીને આવનાર વેવાય છે એનો એકનો એક પુત્ર છે, બરાબર, અને વાજતે ગાજતે જાનનું સ્વાગત છે હિપોકુમા અને એની પત્ની પૂનબાઈ એ કરે છે. લગ્નની વિધિ શરૂ થવાની હોય એ પહેલા જ હિપાકુમાના એકના એક પુત્ર ને એરુ આપવું જાય છે. એરુ આપવું એટલે આપણે કાલ વાત થઈ હતી કે નાગકરણી છે. એક રૂમમાં એના પુત્રને સુવડાવવામાં આવે છે અને પૂનબાઈ છે કે જે હિપાકુમાની પત્ની છે એ લગ્નમાં જાનની આગતા સ્વાગતા કરવા પડેલા હિપાકુમાને ખાનની ગહેણ મોકલાવે છે અને જલ્દી પોતે પૂનબાઈ એને એક રૂમમાં બોલાવે છે અને રૂમમાં જતા જ હિપાકુમાન છે જમીન પર પડેલી જે વ્યક્તિ છે એને જુએ છે. ઉપરથી કપડું ઉઠાવીને જુએ છે તો એનો દીકરો છે એ સૂતેલો છે. એના દીકરાના નાક પાસે હાથ રાખીને જુએ છે હિપાકુમાન તો એની પત્નીની સામે જોઈ અને માથું ધુણાવીને ના પાડે છે. એનો મતલબ એ કે એનો જે પુત્ર છે એ હવે જીવિત છે નહીં, બરાબર. ત્યાં સુધી આપણે આગલા વિડીયોમાં જોયું. હવે જોઈએ છે ત્યાર પછી પેજ નંબર 153 ઉપરથી ત્રીજો પેરેગ્રાફ. એ વિષાદમય દ્રષ્ટિમાં સ્ત્રીએ અમંગળ વાંચ્યું. જ્યારે હિપાકુમાન છે ના પાડે છે હવે આમાં કંઈ છે નહીં, ત્યારે પૂનબાઈ છે એને અમંગળ થયું હોય, કંઈ ખરાબ સમાચાર હોય એવો અણસાર આવી જાય છે. મર્દે માથું ધુણાવ્યું, બેયની આંખમાં આંસુ આવે, કેમ કે એકનો એક દીકરો હતો અને મૃત્યુ પામ્યો છે એટલે બેયની આંખ ભીની થઈ જાય છે. જેમ ભાંગતી રાતનો આત્માની વાણીને ઓળખી જનારો સાચો ભજનીક ઘેરા સુર ગાતો ગળગળો બની જાય, સંસારની મોહ માયા સમજાવવા તંબુરાનો છેલ્લો ટંકાર કરી વાત માંડે, તેમ દરબારે પત્નીને ગંભીર શાંતને ઘેરા અવાજે કહ્યું. ભજનીક છે જે ભજન ગાતા હોય એ જેમ જેમ રાત જાતી જાય એમ એ વધારે આનંદમાં આવી જાય છે અને એના સૂર છે વધારે ગળગળા બની જાય છે અને તંબુરાની થાપ ઉપર છેલ્લી થાપ આપીને જાણે કે સંસારની મોહ માયા શું છે એ સમજાવવા માટે ભજનીક ગંભીર બની જાય છે. એવી જ રીતે હિપાકુમાન છે અત્યારે ગંભીર ઘેરા અને શાંત અવાજમાં પોતાની પત્નીને કહે છે, કાઠિયાણી, મેં તે મારું 30 વર્ષથી પડખું સહેવ્યું છે. ભાઈને કાળ ભરખી ગયો, મતલબ કે મૃત્યુ પામી ગયો. રોઈ રોઈને મરી જાશું તોય એનો જીવ પાછો નહીં આવે. એકનો એક દીકરો હતો, ગઢપણમાં સહકાર સાથની લાગણી હતી એ છીનવાઈ ગઈ. એટલે હિપાકુમાન શું કહે છે કે રોઈ રોઈને આખી જિંદગી રોતા રહેશું તો પણ આપણો દીકરો છે પાછો આવવાનો નથી. પણ આપણી દીકરીને પરણવા આવેલા વર રાજાના મા બાપને એકનો એક દીકરો છે. સૌને વિવાહનો સ્વાદ ઉડી જશે જો આ વાતની ખબર પડશે કે દીકરો છે મૃત્યુ પામ્યો છે. તો લગ્ન કરવા આવેલી જાન છે એ બાપને પણ દીકરો એકનો એક જ છે, તો આ પ્રસંગ ફરી પાછું જીવનમાં આવશે નહીં. તો લગ્નનો જે સ્વાદ છે બધાય જે હોશ છે એ ઉડી જશે, કોઈને હરખ થઈ રહેશે નહીં. કોટ ભરી ગભરૂડી બહેરડીનો તો તું વિચાર કરી લે. ગભરૂડી એટલે કે ગભરું, કોટ ભરી એટલે કે ઘણી બધી ઈચ્છાઓ સેવેલી હોય છે પોતાના લગ્નની એ દીકરી, તો એનો તો વિચાર કરી લે. એમ કે છે આપણી તો જીવનભરની મજા બગડી, પણ કોઈની આશા આડે શું કામ આવવું? આખી જિંદગીનો આનંદ છે એ આપણેથી છીનવાઈ ગયો છે એમ કે છે, પણ આપણે કોઈની ખુશીની આડે આવી શકીએ નહીં. થનાર હતું તે થઈ ગયું છે.
દીવાની બની જા, એક આંસુ પડાય તો તને મારા સમ છે, જો એને બાંધી લે છે, કહે છે કે હવે એક પણ આંસુ છે તારી આંખમાં પડવા જોઈએ નહીં, તું સહન કર. હવે બધું આપણા 7 પેઢીના જૂના 4 જીવાયદારને હમણાં બોલાવું છું. જીવાયદાર એટલે કે ભરણ પોષણ માટે મદદ મેળવનાર વ્યક્તિને જીવાયદાર કહેવાય છે, બરાબર? કે જે 7 પેઢીથી એની સાથે જોડાયેલા છે એને હમણાં બોલાવું છું એમ કહે છે. દીકરાની આડીવાડી એમના હાથે બતાવી દેવી છે. આડીવાડી એટલે કે એની અંતિમ વિધિ છે, એ પણ એ લોકો એનું પણ સુખી નથી ભોગવી શકતા કે એ છેલ્લી વિધિ પોતાના દીકરાની કરી શકે એટલો પણ હક નથી ભોગવી શકતા. એ 4 માણસોને બોલાવશે ને બારોબાર જ એના દીકરાની અંતિમ વિધિ છે એ બતાવી દેશે એમ કહે છે. પણ નાથ મારા પૂનબાઈના કાળજાના કટકા થતા હતા, એ પૂરું ન બોલી શકી. ત્યાં તો જવામર્દ હિપો ખુમાણ જવાબ આપે છે. જવામર્દ એટલે કે બહાદુર. જરાય બેવલી થામાં, બેવલી એટલે ગાંડી ના થાય એમ કે છે. રોવું કકડવું જિંદગી આખી છે, પણ પ્રસંગ સુધારવો છે. આપણે સહન કરી લેશું તો આ પ્રસંગ છે સુધરી જશે. લગ્ન આખી જિંદગી આપણે રોવાનું જ છે હવે એમ કે છે. અત્યાર બસ 2 ઘડી તું આ સમયને સાચવી લે એમ કે છે. તારી છાતી ઉપર શીલા મૂકી વાળી એટલે કે મૂકી દે, શીલા એટલે કે પથ્થર, તું કઠણ બની જાય એમ કે છે. દીકરીને અને પરણવા આવનાર ભાણાને અવસુકન નથી કરવા. ભાણો એટલે કોને કહેવાય? તો કે દીકરીનો દીકરો હોય ને ભાણો કહેવાય. પેલા નજીકમાં અંદરો અંદર થતા હોય છે ને લગ્ન, એ રીતે એનો ભાણો બને છે. આપણી દીકરી અને પરણવા આવનાર જે વરરાજો છે, ભાણો છે, એને આપણે અપસુકન કરવા નથી. જાનૈયા હસવા આવ્યા છે, તેને રોવડાવવાની મારો પ્રભુ ના પાડે છે. એ લોકો લગ્નને માણવા માટે આવ્યા છે તો ભલે લગ્ન માણો, એને રોવડાવવાની મને મારો ભગવાન છે એ ના પાડે છે. હિપા ખુમાણે આમ જેમ એક દોરડા ઉપરથી ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગને જ જમીનને અડે એમ પ્રસંગ સુધારવાની વાત વિચારી હતી. જો દોરડા ઉપર આપણે રસ્તામાં જાય તો ઘણા લોકો છે દોરડા ઉપર ચાલવાની કરતબ બતાવતા હોય છે. ક્યારેક એવું બને કે એનાથી ભૂલથી દોરડા ઉપર કંટ્રોલ ગુમાવી દેવાય અને નીચે પડે તો એ નીચે પડે છે એ બાજુને સરસ રીતે સંભાળી લે છે, બરાબર? એમ જ હિપા ખુમાણે નક્કી કર્યું હતું કે આપણે આ જે પ્રસંગ છે એ પ્રસંગને સુધારવાનો છે, એના માટે ગમે તે ભોગે કરવું પડે. કોઈ કરા કાત્યની માટીની ઘડેલી પતિની આજ્ઞામાં માનનાર બાઈએ હિબકુ હૈયામાં સંભળ્યું. કરા કાત્ય એટલે કે સહનશીલતાની મૂર્તિ જાણે કે હરકુનબાઈ બની ગઈ હોય એમ પોતાના હૃદય ઉપર આવેલું હિબકુ છે કે જેનાથી એને રડાઈ જવાતું હતું એ પણ એ પોતાની અંદર સમાવી દે છે. હિબકુ પણ એ બહાર આવવા દેતી નથી. માતાએ 15 વર્ષના કિશોરના કપાળ ઉપર હાથ ફેરવ્યો, સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી, છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું. છેલ્લું વાલ છે એક માં પોતાના બાળકને ભેરવે છે. એને ખબર હતી કે આખી જિંદગી હવે એના બાળકને જોઈ નથી શકવાની, નથી એ સ્પર્શી શકવાની, નથી વાલ કરી શકવાની. એ બધું જ વાલ અત્યારે કરી લે છે. કાઠીએ આજ્ઞા છોડી એટલે હુકમ કર્યો, રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો. બરાબર? જાનાઈ છે તો એનું સ્વાગત કરવા માટે એને વધાવવા માટે જવાનું છે, તો એ સામૈયાની તૈયારી કરો એમ કહે છે. મને ફરી બોલાવશો? કુનબાઈ બોલે છે. જ્યારે અંતિમ વિધિ માટે પોતાના જ પુત્રને લઈ જવામાં આવશે ત્યારે એક માં છે એ બોલે છે કે મારા દીકરાના છેલ્લા દર્શન કરવા માટે તમે મને બોલાવશો, મને લઈ જશો? હૈયાના ભાવને હોઠે લાવતા પુત્રની માતા પૂછી બોલી, ના. કાઠીએ જવાબ આપ્યો કે નહીં, હવે નહીં. બરાબર? રાજા હરિશ્ચંદ્રની અદાથી હેઠું જોઈ ગયો, કેમ કે એની પત્નીની સામે નજર મિલાવી શકે એટલી અત્યારે એનામાં તાકાત નથી. એક માને એના બાળકને છેલ્લી વાર મળવા માટે રોકે છે એટલે એની પત્ની સામે નજર નથી મિલાવી શકતો. ભલે કઈ કઠિયાણી પુત્રના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેંકી ઓરડા બહાર નીકળી ગઈ. દરબાર હળવેકથી ઊભા થયા. છાતી પર કાળમંડો પથ્થર મૂકતા પહેલા, કાળમંડો એટલે કે ખૂબ કઠણ અને કાળો પથ્થર કે જેની પર કાંઈ પણ પડે તો અસર ન થતી, પોતાના દિલને પોતાના હૃદયને
કઠણ, કે હવે આ જે મૃત્યુ પામ્યો છે એનો દીકરો, એની અસર દીકરીના લગ્ન ઉપર ના પડવી જોઈએ. પટાધર એટલે કે બહાદુરની આંખમાંથી પાણીનો વેલો નીકળ્યો, મતલબ કે એનાથી રડી જવાય છે. ખોખારો ખાઈ ખુમાણ ઓસરીમાં આવે, ઓરડામાં છેલ્લી વાર એ પણ દીકરાને જોઈને આંખમાંથી આંસુ આવી જાય છે, પણ પોતે એકદમ કઠણ બની જવાના હતા. કઠણ બનતા પહેલાના આંસુ એની આંખમાંથી બહાર નીકળી જાય છે. ડેલીએ દીકરાના મૃતદેહ સામે જોઈ રહ્યા અને ઓરડાનું કમાડ વાસી દીધું. વાસી દીધું એટલે કે બંધ કરી દીધું. દીકરા જુએ છે, કમાડ બંધ કરે છે અને છેલ્લી વાર એના દીકરા તરફ નજર કરે છે. થોડી વાર એ જ ઓરડામાં 4 વૃદ્ધો આવ્યા. ઓરડાની પછી એટલે કે પાછલી દિવાલ ગામના પછવાડે પડતી હતી. બરાબર, એક દિવાલ છે ગામની બારોબાર પડતી હોય તો એ ધબ 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 કંઈક નહીં જેવો ખોદવાનો અવાજ આવે, કેમ કે એ દિવાલ તોડી અને ત્યાંથી એના દીકરાની લાશને અંતિમ વિધિ માટે સ્મશાને લઈ જશે. આગળથી દરવાજો બંધ છે. આ સાઈડ લગ્નનો પ્રસંગ માલે છે બધા. ઓરડાની અંદર મૃતદેહ પડેલો છે દીકરાનો, અને ઓરડાની દિવાલ તોડી અને એ દિવાલની પાસે થઈ પાછળ તોડી અને દીકરાની અંતિમ વિધિ માટે એ લોકો લઈ જશે. ડેલીએ બેસી હિપા કુમાર સામૈયાની એક પછી એક આજ્ઞા છોડીએ જતા હતા. જાનના સામૈયા થયા, પરસ્પર સૌ મળ્યા હળ્યા, દરબાર વેવાઈને હાથ ભરીને ભેટ્યા. ઉત્સાહના દરિયામાં આનંદ લહેર ઉમટી, કેમ કે 2 જણા સિવાય કોઈને ખબર નહોતી કે દીકરો મૃત્યુ પામ્યો છે. અણસાર સુધાનો તો આવા દીધો, આવડો સરસ પ્રસંગ એમને મુકેલી નાખે છે તો પણ નહીં. કાઠીની કઠિયાણી ની આંખમાં કે મુખમાં એક પણ રેખામાં ફેરફાર પડતો હોય તો. વેવાઈ વેલા સુખી સંપન્ન હતા, મતલબ કે પૈસા ટકે સારા હતા. સગા વહાલા લગ્ન માણવા ઉમટી પડ્યા હતા. ગામનો ઉત્સાહ અનેરો, કેમ કે ગામના મુખી હતા અને એની ઘરે આ પ્રસંગ લેવાયેલો હતો, એટલે ગામમાં પણ ઉત્સાહ છે ઈ અનેરો છે. ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીના લગ્ન લાડે ગોડે કરો. ગામના લોકોને શું ઉત્સાહ હતો કે ભાઈ પોતાની દીકરી છે, પોતાના મુખી છે, એના લગ્ન હેત પ્રેમથી કરવા. ભાઈના લગ્ન તો હજુ 5 વર્ષ અંજળે જોશું, મતલબ કે દીકરો નાનો હતો, 15 વર્ષનો હતો, હજી એ જુવાન થાય તો એને 5 વર્ષ વીતી જાય. તો જે કાંઈ પ્રસંગને માણવાનો છે એ અત્યારે માણવાનો છે. બીજો પ્રસંગ છે એ 5 વર્ષ પછી આવવાનો હતો. કાઠીના રિવાજ પ્રમાણે રાતે જાનને ઉતારો દેવાનો. માંડવાના બાયુ જાનને ઉતારે ખાંડ ખાવા ગયા. સામસામા ફટાણાની બઘડાટી બોલી. ફટાણા એટલે કે અપશબ્દોને લઈને ગવાતા ગીતો. લગ્નમાં જો આ વસ્તુ આવે છે, બરાબર, એકબીજાની મજાક મસ્કરી કરતા ગીતો છે એ પણ ગવાય છે. દીકરીની માતાના મુખની એકે રેખા વાંકી થાય તો એ કઠિયાણી સામે, મતલબ કે હિપા કુમારની પત્ની પૂનબાઈ છે એ દીકરાની માં છે, તો એના મુખ ઉપર દીકરો મૃત્યુ પામ્યો છે એની એક પણ રેખા જોવા નથી મળતી. જો જોવા મળે તો એ કઠિયાણી ના કહેવાય. કઠિયાણીને કીધું કે સહનશીલતાની મૂર્તિ બનાવેલી. તો એ હિપા કુમારની પત્ની કેમ? તો એ રાઠોડ ધાંધલની દીકરી કહેવાય કાંઈ? દેન હતી કોઈની કે કોઈ કળી જાય. કળી જાય એટલે વાત શું બની છે એ કોઈ સમજી જાય એવી દેન નહોતી. તો પોતાના બાપની આંખમાં કોઈ બેસે, પોતાના પતિએ કીધેલી બેન છે એ પાછા વળે. એટલી પથ્થર જેવી કઠિયાણી છે એ બની જાય છે. એટલી સહનશીલતા એનામાં લાવે છે કે અંદર ભરેલો જે ભાવ છે એ બહાર મુખ સુધી પણ એ આવવા દેતી નથી. બરાબર, એકદમ કરુણ પાઠ છે કે દીકરીના લગ્ન પણ કરવાના છે, દીકરો મૃત્યુ પામ્યો છે, એની છેલ્લી અંતિમ વિધિ પણ આ લોકો નથી કરી શકતા. બરાબર, હવે એ બાકીનો જે પાઠ છે એ ભાગ ત્રીજામાં આપણે આવતા લેક્ચરમાં જોઈએ છીએ. થેન્ક યુ.